તમે બહાર જેને દેવ માનો છો ને એ કદાચ એના ઘરનો સૌથી મોટો રાક્ષસ છે. સાંભળવામાં કડવું લાગશે પણ આ સત્ય છે. આપણે રસ્તા ઉપર થતા ગુનાઓ વિશે કલાકો સુધી ન્યૂઝ ચેનલો પર ચર્ચા કરીએ છીએ, પણ એ ઘરેલું બળાત્કારનું શું, જે તમારા પોતાના ઘરે કે પડોશમાં રોજ બંધ દરવાજા પાછળ થાય છે. જે માણસ પોતાની પત્નીને મારે છે, ગાળો આપે છે, એનું અપમાન કરે છે, એના મા બાપનું અપમાન કરે છે, અને એ સ્ત્રી પાસે એવી આશા રાખે છે કે એની ખુશી ખુશી એની ગંદી વાસનાનો ભોગ બને. અને એ જો સ્ત્રી ના પાડે ને તો એને મારીને જબરજસ્તી કરવામાં આવે છે, અને એના ઉપરથી બી એના પર શંકા કરવામાં આવે છે. અરે એક જાનવરને બી તમે લાતો મારો ને તો એ તમારી નજીક ન આવે. આ તો એક જીવતી જાગતી સ્ત્રી છે, કોઈની દીકરી છે. અને મજાની વાત, જો ઘણા પુરુષોને એમ છે કે આ બધું નોર્મલ છે, કારણ કે એ નાનપણથી આજુબાજુ આવું થતું જોયું છે. પણ યાદ રાખજો, કોઈ ગંદી પ્રથા વર્ષોથી તમારી આસપાસ ચાલતી હોય ને તો એ સાચી નથી થઈ જતી. તમને આ બધું ત્યારે નોર્મલ લાગે છે કારણ કે ભોગ બનનાર સ્ત્રી કોઈ બીજાની દીકરી છે. જરા વિચારો, કાલે સવારે તમારી પોતાની વાલી દીકરી કે બહેન સાસરે હોય અને એનો પતિ એની સાથે આમ કરતો હોય, ત્યારે તમે પતિનો ધર્મ કહેશો એને,